पंकज खूब ज गंभीर बाबत कही शकाय कारण के छेल्ला કેટલાક દિવસોની વાત કરીએ તો આ એક પોલીસ કર્મચારી દ્વારા નહીં અનેક એવા પોલીસ કર્મચારી અને અધિકારીઓ દ્વારા અકસ્માતો સર્જાવાના બનાવો સામે આવ્યા છે। વધુ એક અકસ્માત સર્જાયો છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અમદાવાદના રાણીપ વિસ્તારના આ દ્રશ્યો છે। નવી સેન્ટ્રલ જેલથી રાણીપ પોલીસ સ્ટેશન તરફ જવાનો આ જે રોડ છે ત્યાં ગત મોડી રાત્રે કેટલાક લોકો છે તે અહીં બેઠા હતા અને જે એક વેગેનાર કાર ચાલક છે તે પૂરપાટ ઝડપે આવ્યો હતો અને તેના દ્વારા આ અકસ્માત સર્જ્યો હતો। આપ જોઈ શકો છો દ્રશ્ય પરથી અંદાજ લગાવી શકાય છે કે આ કારની સ્પીડ કેટલી હોઈ શકે છે કારણ કે આ જે વાહનો છે તે બંને વાહનોને નુકસાન પહોંચ્યું છે। સમગ્ર ઘટનાની અંદર 3 વ્યક્તિ છે તે ઈજાગ્રસ્ત થયા છે અને તેઓને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। જો કે બીજી મહત્વની બાબત તો એ છે કે જે પ્રકારે અહીંના સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે આ જે પોલીસ કોન્સ્ટેબલ છે તે જે નવી સેન્ટ્રલ જેલ છે તે રોડ પરથી પૂરપાટ ઝડપે આવ્યો હતો અને તેણે અચાનક જ આ તે તમામ લોકોને અહીં અડફેટે લીધા હતા। જ્યારે સમગ્ર ઘટનાની જાણ એલ ડિવિઝન ટ્રાફિક પોલીસને કરવામાં આવી હતી ત્યારે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને આ સમગ્ર મામલે હાલમાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। જો કે કયા સંજોગોમાં અકસ્માત સર્જાયો છે તે એક તપાસનો વિષય છે અને તેને લઈને હાલમાં તપાસ શરૂ કરવામાં આવી છે। જો કે લોકોનો આક્ષેપ હતો કે જે પોલીસ કોન્સ્ટેબલ હતો તેણે ક્યાંક ને ક્યાંક જે નશીલા દ્રવ્યોનું પણ સેવન કર્યું હોઈ શકે છે એટલે પોલીસ દ્વારા આ સમગ્ર મામલે જ્યારે તપાસ કરવામાં આવશે ત્યારે હકીકત સામે આવશે કે આખરે હકીકત શું છે અને કયા કારણોસર આ અકસ્માત સર્જાયો છે। પરંતુ હાલમાં તો જે 3 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે તેઓને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। બીજી તરફ પોલીસ દ્વારા એલ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પરંતુ ખૂબ જ એક ગંભીર બાબત કહી શકાય કે જે પોલીસ જવાનો હોય છે તે ખાસ કરીને પ્રજાના રક્ષક તરીકે ઓળખવામાં આવતા હોય છે અને તેઓનું મુખ્યત્વે કામ પ્રજાની સેવા કરવાનું હોય છે। પરંતુ છેલ્લા કેટલાક સમયથી જે પ્રકારે એક બાદ એક અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે તે એક ખૂબ જ ગંભીર બાબત કહી શકાય। ક્યાંક ને ક્યાંક કેટલાક અકસ્માતોની અંદર નશીલા દ્રવ્યોનું સેવન કરીને બેફામ જે ગાડી હંકાવાના કારણે અકસ્માતો સર્જાયા હોવાનું પણ સામે આવ્યું છે। અમે તો સાહેબ અમે અંદર હતા ત્યાં રિક્ષામાં બેઠા હતા એકદમથી બહુ અવાજ આવ્યો ને એકદમ તો અમે ભાગીને બધી બહુ પબ્લિક હતી બજાર ચાલુ હતો તો દોડીને અહીં આવ્યા તો 1-2 જણા નીચે પડેલા લોહી જોઈને અમે પાછા અંદર જતા રહ્યા તો અમે એ જોયું બાકી અહીંના રહેવાસીઓને પછી ખબર। કઈ રીતે અકસ્માત સર્જ્યો? કોણ હતું? પોલીસવાળા હતા। કઈ રીતે અકસ્માત? પોલીસવાળા દારૂ પીને આવીને અટક પાપલી કરી નાખ્યું। કેટલા લોકો હતા ગાડી? 2 જણ હતા યાર। સાહેબ અમે આવ્યા ત્યારે સાહેબ બધી પબ્લિક વધારે બધી વેરાઈ ગઈ હતી, પોલીસ વધારે આવી ગઈ હતી ત્યારે 108 આવીને માણસોને લઈ ગયા હતા સાહેબ। તો ખાસ કરીને અકસ્માત સર્જાયો છે તેને લઈને એલ ડિવિઝન ટ્રાફિક પોલીસ છે તે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને આ સમગ્ર મામલે હાલમાં ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે। પરંતુ સવાલ અહીં ઊભો થાય છે કે પ્રજાના રક્ષક જ જો આ પ્રકારનું વર્તન કરશે તો આમ જનતા આમ પ્રજા પાસેથી શું અપેક્ષા રાખવી તે એક સૌથી મોટો સવાલ છે। હાલમાં તો આ સમગ્ર મામલે એલ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। પરંતુ બેફામ બનેલા જે પોલીસ કર્મચારીઓ અને જે અધિકારીઓ છે તેઓની ઉપર લગામ ક્યારે મેળવાશે, તેઓ પર કાબૂ ક્યારે મેળવાશે તે એક સૌથી મોટો સવાલ છે। ક્યાંક ને ક્યાંક હવે દાખલારૂપ કાર્યવાહી કરવાની જરૂર છે જેથી કરીને આ પ્રકારના ગંભીર બનાવો બનતા અટકી શકે અને નિર્દોષોનો જીવ જતો પણ અટકાવી શકાય।